નમસ્કાર, હું અંકિત વ્યાસ. આપ જોઈ રહ્યા છો પ્રામાણિકતા ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. અમદાવાદ પોલીસને હરિયાણામાં અકસ્માત નડતા 2 પોલીસકર્મી અને ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. અમદાવાદ એરપોર્ટ પર સતત બીજા દિવસે દુબઈથી આવેલી રાજકોટની મહિલા પાસેથી 34.73 લાખનું સોનું ઝડપાયું. એસઓજીની ટીમે વીએસ હોસ્પિટલની પાછળના કોમ્પ્લેક્સમાં એમડી ડ્રગ્સનું વેચાણ કરી રહેલા યુવકની ધરપકડ કરી. બાપુનગર વિસ્તારમાં ગાળો ન બોલવાનું કહેતા મોતને ઘાટ ઉતારનાર 6 આરોપીની બાપુનગર અને ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી. પાલડીના આવિષ્કાર ફ્લેટમાં ગુજરાત એટીએસ અને ડીઆરઆઈના દરોડાની જાણ થતાં મહેન્દ્ર શાહ કાઠમંડુથી દુબઈ ભાગી ગયો. કૃષ્ણનગરમાં રહેતા વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરીને સાયબર ગઠિયાએ ડાક ધમકી આપી 2.50 લાખ પડાવી લીધા. આરોગ્ય વિભાગના કર્મચારીઓને આંદોલન ભારે પડ્યું. સરકારે 1100 આંદોલનકારી કર્મચારીને નોકરીમાંથી મુક્ત કર્યા. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ પ્રચાર અભિયાન શરૂ કર્યું. દેશભરના 32 લાખ વંચિત મુસ્લિમોને ઈદની ઉજવણી માટે ભાજપ દ્વારા ખાસ કીટનું વિતરણ કરવામાં આવશે. હવે એટીએમમાંથી પૈસા ઉપાડવા મોંઘા પડશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એટીએમ ઇન્ટરચેન્જ ફીમાં વધારો કરવા મંજૂરી આપી.